કહેવામાં હે સૃષ્ટિના સર્જનહાર, જેને સર્જન કર્યું તે આપ, એના સાનિધ્યમાં આટલું બધું આપણને મળે છે. એવું મોટું બનાવો કે જેટલું મળે તેટલું સમાવી લઈએ. આપણી આવડી વાટકી ન રાખો, મોટો સમદર બનાવો. તો આવા આપણામાં હોય તો વાટકી જેવડું શું શા માટે? વિશાળ બનાવો, વિશાળ બનો. તમે જેટલું મોટું કરશો ને તેટલું મોટું થતું જાય. આ શરીરની માએ એવી સુંદર રચના કરી છે કે જેટલું વિશાળ, જેટલા બનો ને એટલું વિશાળ થતું જાય, અને જેટલા સંકુચિત થાવ ને એટલું સંકુચિત થતું જાય. આ બે ક્રિયા છે. એમાં આપણે શું કરવું? ડ્રાઈવરનું માનવું કે કંડક્ટરનું? ડ્રાઈવર કોણ? હા, તો વિશાળ થશો તમે, વિશાળ બનતા જાઓ. અને મનનું ધાર્યું જો કરતા જાઓ તો સંકુચિત થતા જશો. એવા બનો. આમ ગૌરવ હોવો જોઈએ. હું માની દીકરી, માનો દીકરો છું. મારા માં કેવા, મારા માં કોણ? અને આ વસ્તુ થાય ને તો જ આપણામાં વિશાળતા આવે, તો જ જીવનનો ઉદ્ધાર થાય. ઉદ્ધાર કરવો છે ને વિશાળ થવું પડશે. આવડું મોટું જેને આખો આમાં, જેને બ્રહ્માંડ બનાવ્યું હોય, કેવડું બ્રહ્માંડ, એમાં આપણે રહેનારા, એના સંતાનો જો હોઈએ, આવા આપણામાં હોય, કારક મંથન થવું જોઈએ. કોનું સંતાન છું? શા માટે આવ્યો છું? મારે શું કરવાનું? જય મા સુંદરી. શ્રી મહાપાત્રએ શું કીધું ને કે વિશાળ બનો. આપણને ગૌરવ હોવું જોઈએ કે આપણે કોના સંતાન છીએ. ને મંથન કરીએ. મંથન કરીશું તો બધું બહાર આવશે. આખી સૃષ્ટિના સર્જનહારમાં એ આખી સૃષ્ટિના સરકાર છે. આ સૃષ્ટિમાં માએ એટલું બધું મૂક્યું છે, પ્રકૃતિમાં માએ એટલું બધું મૂક્યું છે. જે શ્રી મહાપાત્ર કહેતા હોય કે તમે પ્રકૃતિમાં બેસો, ઝીણવટપૂરી નજરથી તમે જોવો. માએ અણમોલ મોતી એમ કહીએ ને કે આખી પૃથ્વીમાં મૂકેલા છે, પ્રકૃતિમાં મૂકેલા છે. એને જો આપણે ઝીણી નજરથી જોઈએ, પ્રકૃતિમાં એક થઈ જઈએ, એને પ્રકૃતિને સમર્પિત થઈ જઈએ, તો એ આપણને અણમોલ મોતી મળી શકે છે. અને જો એ અણમોલ મોતીને આપણે મઠાડીને મંથન કરીને એક સરસ સ્વરૂપ આપી અને જો એ સમાજને આપવામાં આવે તો એને સંશોધન કહે છે. સંશોધન આ રીતે જ થાય છે. પોતે પહેલા અનુભવ કરે, પછી બીજાને આપે. આ સંશોધક. સંશોધક કોને કહેવાય? પોતે પહેલા અનુભવ કરે, અમલમાં લે અને સત્ય માટે બીજાને આપે. આ સંશોધન. કમાવા માટે નહીં, પણ સમાજને કંઈક આપવા માટે. આપું છું ઉદ્ધાર માટે, સમાજનો વિકાસ થાય, આ વિશ્વનું એક પરિવાર બને. વસુદેવ કમ, હા, એ ભાવના નિર્માણ. આ સંશોધન જ્યારે સમાજ માટે કરવામાં આવે, જેના ફાયદા હોય પણ જેની કોઈ આડઅસર ના ઊંચે, એ સાચું સંશોધન, એ સાચા માયનામાં સંશોધન કહેવાય. આપણા ઋષિમુનિઓએ ઘણા બધા સંશોધન કર્યા. જેમ કે ઇલેક્ટ્રિસિટીની સંશોધન છે એ ઋષિ અગસ્ત્યએ કરી. ઋષિ ભારદ્વાજે છે એ આખું એમને વિમાન શાસ્ત્ર આપી દીધું. વિમાન હમણાં નથી બનાવેલા. આપણી પાસે પુષ્પક વિમાન એક છે જ કે જે એ પોતે પુરાવો છે કે બહુ સમય પહેલા આ શાસ્ત્ર શોધમાં થઈ ગયું છે. કેટલા ગયા? કેટલા 5-7 કે કેટલા આમ હશે? ખ્યાલ છે કોઈને? ત્યારે 200 ઉપર સંશોધન કરેલું હતું. 200 ઉપર. એ ત્યારે કેવી ટેકનોલોજી છે? 200 ઉપર. અત્યારે બહુ બધો 15-20 છે. હા, અને એ એટલું બધું સંશોધન કર્યું હતું કે જરા પણ પ્રદૂષણને નુકસાન કરતા
નહીં. હા. ત્યારે આપણને એક જ ખબર છે કે પુષ્પક વિમાન એ એ એ નુકસાન કરતાનો દાવા 200 ઉપર એને સંશોધન કરેલા. હા. એમાં પણ અલગ અલગ યુદ્ધમાં લઈ જવું હોય તો એના માટે અલગ વિમાન, એવું પણ સંશોધન કરેલું કે જે અમુક સમયે તમે એને અદ્રશ્ય કરવું હોય તો એ પણ કરી શકે ઋષિમુનિ દ્વારા. એવડું એમનું સંશોધન હતું. ઋષિ સુશ્રુત હતા, એમને સર્જરી આપી. આજે આપણને સર્જરીની ખબર છે, સર્જરીની શોધ હમણાં નથી થયેલી. સર્જરીની શોધ ઘણી બધા સમય પહેલાં થઈ ગયેલી છે. પથરીની શોધ હતી, તે સમયમાં પણ પ્લાસ્ટિક સર્જરી પણ થતી. અને એ સમયમાં એમને શલ્ય ચિકિત્સામાં એમને 300થી ઉપર સર્જરીનું એમને ઓલરેડી લખાણ આપી ચૂક્યા છે. આપણને બધાને એવું લાગે કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધ કોને કરી? કોઈને ખબર છે ગુરુત્વાકર્ષણ બળને નિયમની શોધ? ન્યૂટન નહીં, ન્યૂટન પહેલા પણ આપણા ભાસ્કરાચાર્ય હતા. એમને આ ગુરુત્વાકર્ષણ બળની શોધ કરેલી. આ તો એને શું કર્યું કે એને ફેલાવો કર્યો એટલે આનું નામ આવ્યું. વાસ્તવિકતા તો બીજી જ છે. ઘણી વખત એક વસ્તુ હોય એ જેને શોધ કરી હોય પણ જેનું માર્કેટિંગ થાય એનું નામ હોય ને. એટલે એવી જ રીતે શોધ કરનાર બીજો હોય અને ફેલાવનાર બીજો, પણ જેને ફેલાવનાર હોય ને એનું નામ આવે પણ વાસ્તવિકતા બીજો હોય. આવી જ રીતે ઘણા બધા મુનિ થઈ ગયા જેમને ચરક સંહિતા છે, જેમાં એમને આયુર્વેદમાં, જેમને એમને વનસ્પતિમાં એટલું બધું ઊંડાણપૂર્વક એમને અભ્યાસ કર્યો અને એમાંથી એમને દવાઓ આપી. એકોએક જેમને ડાયાબિટીસ ઉપર, રક્તના કોઈ પણ રોગ ઉપર, સ્કિનના કોઈ પણ રોગ ઉપર, એમને બધા જ રોગો ઉપર એમને અભ્યાસ કરી અને એમને દવાઓ આપેલી. અને એથી ઉપરનું કે ક્યારેય રોગ ના થાય એવી પણ એમને જીવનશૈલી આપી. આહાર વિહાર અને 3 ઋતુ છે આપણે, એટલે 3 ઋતુ પ્રમાણે એ પ્રમાણે આહાર જો લ્યો તો પણ શરીર કોઈ દિવસ આમ તેમ થાય નહીં. આપણે જોઈજો વડવા કોઈ માંદા જ નથી પીડ્યા. કારણ કે એનો આહાર વિહાર શુદ્ધ હતો. પાછું શરીરને પુરુષાર્થ થવો જોઈએ. જો પુરુષાર્થ ન થાય તો પણ શરીર નબળું પડે. આ કાર્યક્ષમ હોય. કેમ ઉંદરને એને દાંત ઘસવા જ પડે. જો દાંત ન ઘસે તો એમાં વધારો થતો જાય. એમાં શરીરને ઘસવું જ પડે, પરસેવો વળાવવો જ પડે, તો જ તમારે અંદરને જે છે ને એ બધું બહાર આવે, તો જ શરીર સારું રહે. પણ પરસેવો જ નહીં ને આ બધા એસીમાં બેસવું, આ બધા રોગ છે. આ બધું ગેસ જ હોય ને, આમાં શ્વાસમાં ગેસ આવે અને ઠંડુ ઉલટાની ગરમી નીકળવી જોઈએ, એના બદલે અંદર ને અંદર રહે એટલે શું થાય? અમુક રોગો ઉત્પન્ન થાય. હા, એટલે પરિશ્રમ થવો જ જોઈએ, વ્યાયામ થવો જ જોઈએ. એટલે જ આ બધું આ આપણું રસોડું છે એ ખરેખર આયુર્વેદિક જ છે. બેનો રોટલી બનાવે એમાંય આ બધું એક્યુપંક્ચર થઈ જાય. પોતા મારે, કપડાં ધોવે, આમ પેલા નિસવત્યું, આમ શરીર આખું વળી જતું. સ્નાયુની કસરતો છે, દુખાવા જ નથી થતા. હવે તો જરાક નાના હોય ત્યાં દુખાવા હોય. કારણ શું? વ્યાયામ થતો નથી. થવો જ જોઈએ, તો જ છે ને તમારું શરીર સારું રહે, તંદુરસ્ત રહે. બહુ અઘરું છે. આવી જ રીતના ઋષિ પતંજલિએ યોગ સૂત્ર આપ્યું, જેનાથી એ યોગથી એમ પણ કહી શકે છે કે કેન્સર પણ મટી જાય. આવા તો અનેક ઋષિમુનિઓ થઈ ગયા. હવે આ બધાય સંશોધનો એ લોકો વર્ષો સુધી એક જ વસ્તુ ઉપર મંડ્યા રહે, એના ઉપર સતત અભ્યાસ ચાલુ રહે. દરેક પરિસ્થિતિ પર એના ઉપર અભ્યાસ કરે કે આ પરિસ્થિતિમાં આનું શું થાય છે. સંશોધન તો એ ઝડપથી કરી શકતા, પછી સાઈડ ઇફેક્ટ નથી થતી ને એના માટે બહુ જાજો સમય જતો, બહુ જાજો. એમ વર્ષોના વર્ષો વ્યા જતા સંશોધનમાં. સંશોધન તો થઈ જ જાય પણ એ સાઈડ ઇફેક્ટ નથી કરતું ને તેના માટે. અને જોજો બધા પ્રકારના જેટલા મનુષ્ય છે બધાની છે ને તાસીર અલગ હોય. એટલે એ તાસીર ઉપર પણ પ્રયોગ કરતા અને પછી એ બહાર પાડતા. આજે આપણે જરાક અમથું જરાક થયું એ બહાર પાડી દીધું, પણ કેટલાને નુકસાન, કેટલાને ફાયદા છે, નુકસાન વધારે હોય. આ સંશોધન મારી દ્રષ્ટિએ નથી. સંશોધન એવું હોવું જોઈએ બધાને લાગુ પડવું જોઈએ. એ સંશોધન પ્રકૃતિને પણ એમાં ફાયદો થવો જોઈએ.
પ્રકૃતિ પણ સાથ આપે એવું સંશોધન તમે કરો કે પ્રકૃતિ તમને પણ સાથ આપે. વર્ષો સુધી અભ્યાસ કરે ત્યારે જઈને એક મંથન કરીને એક નિચોડ બને, પછી તારણ આવે. એ તારણને પછી સમાજ સામે મૂકે. એ સાચા ઋષિમુનિઓ હતા કે જેમાં શ્રી મહાપાત્રે કીધું ને કોઈ સાઈડ ઇફેક્ટ નહોતી. શ્રી મહાપાત્રને જોઈએ, વર્ષો નહીં, જન્મારાઓ જતા રહ્યા, એવું સંશોધન એમનું. એ જન્મો સુધી એ તારણ કાઢતા રહ્યા અને ત્યારબાદ જે નિચોડ આવ્યો, જે તારણ આપ્યું, એ આપણને આપ્યું. સૃષ્ટિનું સર્જન કરનાર કોણ? હે? કેવડું સંશોધન, આજની ભાષામાં કહીએ સંશોધન, 7 જન્મ સંશોધન કર્યું. એ વસ્તુ આ તમને આપી. હા, જેને સર્જન કર્યું એમાં જ તમે જો ભળી જાઓ તો જ તમારા ઋણબંધનમાંથી મુક્ત થવાય, બાકી કોઈ કંઈ કરી શકે નહીં. દેવી દેવતાઓ ભગવાન બધા આવ્યા, એ તમને પ્રેરણા આપી ગયા છે, જીવન જીવવાની પ્રેરણા આપી છે. પોતે જીવા, કષ્ટ વેઠ્યું, સંઘર્ષનો સામનો કર્યો, એ બતાવે છે. તમે પણ અમુક સંસાર છે, સંઘર્ષનો સામનો કરો અને સંઘર્ષ આવશે તો જ તમારા ઋણબંધનમાંથી તમે મુક્ત થશો, નહીંતર ઋણબંધનમાંથી મુક્ત થવાય નહીં. હનુમાને કેવડા સંઘર્ષ, રામ કૃષ્ણ, તમે એક વસ્તુ જો, સતત સંઘર્ષ જ, બીજી વાત જ નહીં, સંઘર્ષ જ. અને આપણે તાવ આવ્યો, હે ભગવાન, હે માતાજી, મને તાવ ઉતરી જવો જોઈએ. આ કઈ જાતની ભક્તિ છે? ભક્તિ જ નથી. આ કાયરતા છે, માય કાંગલાપણું છે. હા, કાયરતા છે. આ કાયરતાને દૂર કરો, એમાંથી પ્રેરણા લેવાની છે. અને ઉપાસના કરવી હોય, શક્તિમાં ભળી જવા માટે, એ આ મહાશક્તિ, એ આ સુપ્રીમ પાવર, એ આ આદિ અનાદિ, એ આ કર્મનિયતા, મોક્ષદાતા, અખિલ બ્રહ્માંડની રચયિતા, આ મહાશક્તિ, આ સુપ્રીમ પાવર. કેવડું સંશોધન, કેવડી પરિસ્થિતિના સામના કર્યા, ત્યારે આ મહાશક્તિ સુધી પહોંચ્યા. તમારે તો ઈજી, ખાલી લઈને તૈયાર કે છે ને, તૈયાર લાડવો બનાવવો બહુ અઘરી વાત છે ને, આ તો તૈયાર લઈને ખાલી મોઢામાં જ નાખવાનું. હા, મનને કહેવાય બંધ થા, બુદ્ધિને કહેવાય આરોગી લે અને જીવનનો ઉદ્ધાર કરી લે. અત્યારના સમયમાં કોઈ નાનું એવું કોઈ વસ્તુ મળી જાય, કંઈ ખ્યાતિ મળે, તો પણ માણસ એટલું બધું આગળ પોતાની જાતને સમજી લે છે કે કોઈ શક્તિ છે એ પણ માનવા નથી માંગતું. પણ એ ના ભૂલવું જોઈએ કે આપણે માત્ર એ પ્રકૃતિમાંથી એક વસ્તુ શોધી છે, એને બનાવી નથી. એ જે આખું સમગ્ર વિશ્વ જેને બનાવ્યું, શ્રી મહાપાત્રો તો હજી એવું કહે છે કે હજી આપણી પાસે જે સાયન્સ છે અમુક પર્સન્ટેજ છે, કમ્પ્લીટ નથી આપણી પાસે. તો એ સમગ્ર વિશ્વ જેને બનાવ્યું એ ઈમાં તો આપણે કોણ કે આપણે કેવા વડા કે હું નથી માનતા કે આ કોણ ઈશ્વર અને છે? માને કે ન માને એને કઈ જરૂર જ નથી. હો, એને કાંઈ જરૂર નથી. માને કે ન માને એને કઈ જરૂર જ નથી. માને તો પોતાના માટે છે અને ન માને તો પણ એના માટે જ છે ને. હા, પછી રિટર્ન ફેરામ માને. હો, પછી તો આગો જ ન જાય, અહીંયા જાય ને અહીંયા જાય, દોડ ઓલખેરે કર્યું જ ન હોય કાંઈ. એટલે એ તો ચાલુ જ રહે. અત્યારનો માત્ર કાંઈ નહીં, રિટર્ન આવે પાછું, તો આમ થવાનું જ છે. જન્મના ફેરા મટવાના નથી. આ એક તક છે, તમારા જીવાત્માનો ઉદ્ધાર કરી લો. દિવસ પછી મહિના પછી વરસ, જિંદગી જાતા વાર લાગતી નથી, ઘડીકમાં સમય વિયો જાય. હા, યાદ કરો ક્યારેક આવડા હતા, આજે ક્યાં? બસ એક જ લક્ષ, મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરો. શરીરનો કરવો છે? કોનો કરવો છે? એના માટે શું કરવું પડશે? સંઘર્ષનો સામનો કરવો પડશે. કેવા સંઘર્ષ? સંસારમાં નાના છે એ બધા.
સંઘર્ષમાં નાના નાના સંઘર્ષ આવે છે આપણને એ જ જે શ્રી મહાપાત્રએ જે જોયા છે એ તો અલૌકિક સંઘર્ષો છે. અને એ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર, એ માં વિશ્વ વિધાતા અને એ વિધાતાને આ ધરતી પર ઉતારનાર એ આપણા શ્રી મહાપાત્ર. અને સામાન્ય ન હોવા છતાં આપણી સાથે આપણી જેમ આપણા જેવા થઈને રહે છે. એ કેવડી એમની મહાનતા. હવે એમના મુખેથી નીકળેલી વાત, એક એક વચનો એમના એ અમૃત વચન છે. જો એ 17 વૈદિક સદ્ગુણો 9 મણકાની માળા આપણને તારણ આપ્યું, એ ખાલી આપણે આપણા જીવનમાં એ શબ્દો સહિત આપણે ઉતારતા જઈએ, બસ આપણને શ્રી મહાપાત્રે કીધું ને કે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ આપી દીધો આપણને. અત્યાર સુધી કોઈ નથી કહી શકતું કે આ 100% તમને મોક્ષ પ્રાપ્તિ થાય જ. શ્રી મહાપાત્ર કહે છે કે આ રસ્તે ચાલો, તમને મોક્ષ ગેરંટી સાથે. ગેરંટી આપે કોઈ? હું આપું. બસ આટલું કરો, ગેરંટી સાથે. જીવાત્માનો ઉદ્ધાર થાય ને થાય. મારો અનુભવ છે, મારું સંશોધન છે, ખાલી વિશ્વાસ છે એમ નહીં, મારો અનુભવ છે, જોયેલું છે. આપણે નથી વર્ષો કાઢવાના, નથી 7 જન્મારા કાઢવાના, બધું શ્રી મહાપાત્રે આપણને તૈયાર આમાં પૂરું કરવાનું. આમાં જ્યાંથી મળ્યો અને જ્યાં સુધી આપણું છે તેમાં જ પૂરું કરી દેવાનું, થઈ જાય. પણ લગ્ની એક જ લાગવી જોઈએ. કેવી લગ્ની? કેવી લગ્ની લાગવી જોઈએ? આશ્રણ રૂપી લગ્ની લાગી માં તારા આશ્રણ રૂપી, નામની નહીં. હે ભૂખ લાગી હોય, નામ લીધા રાખી ભૂખ મટી જાય, શું કરવું પડે? ખાવું પડે. એટલે કે આશ્રણ આવ્યું ને, તો આ પણ લગ્ની આશ્રણ આવવું જોઈએ. તો આ કોના માટે? સ્વ માટે. હા, એવી લગ્ની લગાવીએ, એમના એક એક શબ્દને ઝીલવાની. અને બસ પછી તો એ છે, એમને કીધું જ છે કે 100% ગેરંટી સાથે કહે છે. હા, ગેરંટી સાથે, પ્રમાણ સાથે. રણછોડ કોઈ ગેરંટી નહીં આપે. વિશ્વમાં ગમે ત્યાં જાવ, કોઈ નહીં આપે ગેરંટી. હું ગેરંટી આપું. બસ એક જ લક્ષ્ય, દ્રઢ સંકલ્પ છે, બસ શુદ્ધ આચરણ કરવું છે અને પૂર્ણ સમર્પિત ભાવથી તમે જે આપ્યું એ રસ્તા પર ચાલવું છે. જય મા સુંદરી. સતત સંઘર્ષનો સામનો કરતા જ જાઓ. અને સંઘર્ષ તો અણસમજણના વધારે આવે છે, એને ધીરજથી લ્યો. અણસમજણના હોય તો એમાં સમજણ લઈ લ્યો એટલે સંઘર્ષ થઈ ગયો. એનો કર્મનો જો સંઘર્ષ હોય તો પણ ધીરજતાથી તમે પસાર થઈ શકો છો. પણ જ્યાં આપણે પહોંચવું છે ત્યાં પહોંચી જાઓ.